વિનોદ જૈન, અધ્યક્ષ રાષ્ટ્ર સેના ગુજરાત. એક ટીવી શો ચાલે છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કરીને. એ ટીવી શોમાં અલ્હાબાદી, સમય રૈના વગેરે લોકોએ, અપૂર્વ મખીજા વગેરે લોકોએ મા બાપ ઉપર એક અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. ખૂબ જ બીભત્સ કહી શકાય અને ખૂબ જ ગંદા શબ્દો, જે કદાચ આપણે અહીંયા બોલી પણ નહીં શકાય એવી નિમ્ન કક્ષાનું, હલકી કક્ષાનું જે એમને શબ્દો પ્રયોગ કરીને મા બાપનું અપમાન કર્યું છે. મા બાપ જેને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાન માનીને પૂજા કરીએ છીએ, તેમાં પણ એ લોકોએ આવી હલકી કક્ષાનું કોમેન્ટ કરતા હોય, જ્યારે સામે પબ્લિક ડોમેનમાં આ વસ્તુ ક્યારે પણ સ્વીકાર્ય નથી. અને એટલા માટે થઈને જ એ લોકો ઉપર અમે સુરત સાયબર સેલમાં ફરિયાદ કરી છે. આવા લોકો ઉપર ફરિયાદ દાખલ થાય અને કાયદાકીય પગલાં ભરાય. આજની યુવા પેઢી માટે આવા કાર્યક્રમો કેટલા ઘાતક સાબિત થઈ શકે? આ ખૂબ જ ઘાતક છે, કારણ કે આજનું જનરેશન છે ને રીલ બનાવે છે અને રીલ બનાવીને ફેમસ થવાની લાઈમાં, કે યુટ્યુબ પર એક વિડીયોઝ, બધા અલગ અલગ વાતના વિડીયો મૂકીશને પોતાના ફેમસ થવા માટે વધુમાં વધુ સબસ્ક્રાઈબરો મેળવીને એક યુટ્યુબ મારફતે કે સોશિયલ મીડિયા મારફતે કમાણીનું સાધન, નેમ અને ફેમના લાઈમાં આ લોકો આવી હલકી કક્ષાનું જે સાહિત્ય પીરસી રહ્યા છે એ યુવા પેઢી માટે ખૂબ જ ઘાતક છે. આવા પૈસા કમાવાની લાઈમાં આ લોકો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આવા કાર્યક્રમો કરતા હોય છે. પણ આવા કાર્યક્રમો ગુજરાતમાં રાષ્ટ્રસેના કોઈ પણ સંજોગોમાં થવા દેશે નહીં. એટલે મારા તમામ આયોજકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આપ કોઈ આવા કાર્યક્રમોનું આયોજન કર્યું હોય તો રદ કરી નાખશો. અને સરકારને પણ અમારી વિનંતી છે કે આવા કાર્યક્રમોની પરવાનગી આપવી નહીં. આ ઉપરાંત આવા કાર્યક્રમો, જેમ મૂવી રિલીઝ થાય છે ત્યારે એક સેન્સર બોર્ડની પ્રક્રિયા હોય છે, તો આવા કાર્યક્રમો પણ એક સેન્સરશિપમાંથી પસાર થઈને પછી જ રિલીઝ થાય, તો જેથી આવી અશ્લીલતા સમાજમાં ફેલાતી અટકે.